હવે આપ દીવ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે ભારતી રાવલ. દીવ ખાતે લોકસભા ચૂંટણીની મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લોકોમાં પોતપોતાના ઉમેદવારને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો અને બીજેપી ઉમેદવાર લાલુભાઈ પટેલ, કોંગ્રેસ ઉમેદવાર કેતનભાઈ પટેલ તથા અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ પટેલમાંથી કોણ જીત હાંસિલ કરશે તેવી લોકો દ્વારા આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, જેનો અંત 4 જૂન 2024ના રોજ આવી ગયો. દીવ કલેક્ટર ઓફિસ ખાતે ચુસ્ત બંદોબસ્ત અને અધિકારીઓની હાજરીમાં મતદાન ગણતરી થઈ. દીવ ખાતે 10 ટેબલ અને 5 રાઉન્ડ થયા, જેમાં મત ગણતરી દરમિયાન કોંગ્રેસને ખૂબ ઓછા મત મળેલ, જેથી ખરેખરનો જંગ બીજેપી ઉમેદવાર લાલભાઈ પટેલ તથા અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ પટેલ વચ્ચે રહ્યો હતો. મતદાન દરમિયાન 3 ટર્મથી સતત વિજય મેળવનાર બીજેપી ઉમેદવાર લાલુભાઈ પટેલને અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ પટેલે 6225ની લીડ હાંસિલ કરીને વિજય મેળવ્યો હતો અને તેઓ દમણ દીવની સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ રીતે દમણ દીવની સીટ ઉપર ઉમેદવાર ઉમેશભાઈ પટેલે જીત મેળવી હતી. તેઓએ જીત મેળવ્યા બાદ જ બીજા દિવસે દીવ પહોંચ્યા હતા અને જ્યાં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત થયું હતું. આ વર્ષે દીવમાં ધોરણ 10 અને 12માનું પરિણામ ગૌરવવંતું આવ્યું હતું. દીવના ધોરણ 10 અને 12માના વિદ્યાર્થીઓએ ગુજરાત અને દમણમાં પ્રથમ રહ્યા હતા, જેથી દીવ શિક્ષણ વિભાગને દીવ કલેક્ટર ભાનુપ્રભાએ અભિનંદન પાઠવ્યા હતા. સાથે તેમને ટોપર રહેલા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કર્યા હતા અને તેમને સ્પેશિયલ દીવ કલેક્ટર ઓફિસ બોલાવી અને તેમને ભેટ આપી સન્માનિત કર્યા હતા. સાથે તેમણે વિદ્યાર્થીઓને વાલીઓની મહેનતને બિરદાવી હતી. સાથે શિક્ષકોને પણ અભિનંદન પાઠવ્યા હતા. શાળાઓમાં પણ તેઓએ અભિનંદન અને તેઓના આગામી કેરિયર માટે તેમને કેવી રીતે આગળ વધવું તે વિશેની માહિતી આપી હતી. આ રીતે દમણ અને દીવના વિદ્યાર્થીઓએ ગૌરવ અપાવ્યું હતું અને તે બદલ સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલ્લ પટેલે પણ તેમને વિશેષ અભિનંદન સર્ટિફિકેટ આપ્યું હતું. દીવ ખાતે વેકેશન દરમિયાન વિવિધ સ્થળોએ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. દીવના પદ્મભૂષણ કોમ્પ્લેક્સમાં વિદ્યાર્થીઓએ સમર કેમ્પ દરમિયાન વિવિધ સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવી અને તેના વિશે માહિતી આપી હતી. સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. તે જ રીતે દીવના હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે 70 વિદ્યાર્થીઓ માટે સમર કેમ્પ યોજાયો હતો, જેમાં રમતગમત સાથે શિક્ષણ ટૂર દ્વારા વિવિધ જગ્યાઓ પર લઈ જવામાં આવ્યા હતા, જે દરમિયાન વોટર પ્લાન્ટ, કૃષિ ક્ષેત્રે વૃક્ષોનું મહત્વ વગેરે વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. દીવના વણાકબોરા ખાતે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા લર્નિંગ લાઈફ સ્કિલ થ્રુ ફૂટબોલ કાર્યક્રમ યોજાયો, જેમાં શિક્ષકોને આગામી આવનાર ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને રમતા રમતા કઈ રીતે શિક્ષણ આપવું તે વિશે માહિતી આપવામાં આવી હતી. આ વર્ષે દીવ ખાતે કાળઝાળ ગરમી પડી રહી છે, જે ગરમીમાં લોકોને રાહત મળે તે માટે દીવના ગોગલા ખાતે હિન્દુ ઓફિશિયલ ગ્રુપ દેલવાડા દ્વારા ઠંડી મસાલા સોડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે જ રીતે દીવના વણાકબોરા ખાતે યોગેશ સોલંકી નામના યુવકે પોતાના ખર્ચે ગોમતી માતા બીચ પર પર્યટકો તથા સ્થાનિકો માટે પાણીનું પરબ મૂકવામાં આવ્યું હતું. તો બીજી તરફ કાળઝાળ ગરમીમાં સ્થાનિકો તથા પર્યટકો દરિયામાં નાહવાનો લુફ્ત ઉઠાવ્યો હતો. દીવ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દીવ બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતિ નિમિત્તે શોભાયાત્રામાં વિવિધ સમાજના લોકો જોડાયા હતા અને દીવના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ શોભાયાત્રા હાટકેશ્વર મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. સાંજે મહાઆરતી તથા મહાપ્રસાદનું ભક્તોએ લાભ લીધો હતો. તે જ રીતે દીવના ચક્રવર્તી તીર્થ બીચ પર અખાત્રીજના નિમિત્તે મેળાનું આયોજન થયું હતું, જેમાં હજારો ભક્તોએ મેળાની સાથે કનકેશ્વરી માતાના દર્શનનો લાભ લીધો હતો. દીવના ગોગલા ખાતે બજરંગ બાપા મંદિરનો 15મો પાટોત્સવ યોજાયો. બાપા સીતારામ તથા શ્રી સાગર પુત્ર ગ્રુપ દ્વારા ભવ્ય વિષ્ણુ યજ્ઞનું આયોજન થયું હતું. હમણાં જ આપ દીવ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા ભારતી રાવલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.